તો ધોળકા નગરપાલિકાની ચૂંટણીનો પણ ધમધમાટ શરૂ થઈ ગયો છે। 9 વોર્ડની 36 બેઠકો પર ખરાખરીનો જંગ છે, ત્યારે ગુજરાત ફર્સ્ટે જાણ્યો છે ધોળકાના મતદારોનો મિજાજ। વોર્ડ નંબર 1માં સ્વચ્છતાનો અભાવ છે, રોડ રસ્તાની સારી કામગીરી કરાય તેવી માંગ ઉઠવા પામી છે। વિકાસ મુદ્દે જનતાનો મિશ્ર પ્રતિસાદ અહીં જોવા મળ્યો છે। ગંદકીની સમસ્યાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન તો 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જે રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને ધોળકા વિસ્તારમાં વોર્ડ નંબર 3ના વિસ્તારમાં અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। ધોળકા નગરપાલિકાના 9 વોર્ડની ચૂંટણી છે અને અત્યારે હાલ ચૂંટણીનો માહોલ કેવો છે, કેવો ઉમેદવાર હોવો જોઈએ, 5 વર્ષ દરમિયાન કેવી કામગીરી રહી, પ્રજા પાસેથી જાણીશું। ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે ધોળકા વિસ્તારમાં વોર્ડ નંબર 3માં। જે આ વિસ્તારમાં સેવાના કેવા કાર્યો, વિકાસના કેવા કાર્યો થયા છે, શું કહેશો? ભાજપ સરકારમાં તો વિકાસના કાર્યો બહુ ખૂબ થયા છે અને અત્યારે પણ ચાલુ જ છે કાર્યો, અને ટૂંક સમયમાં જે બાકીના જે કાર્યો છે એ બધા પૂર્ણ કરવામાં આવશે। ખાસ વોર્ડ નંબર 3માં એવા કેવા પેન્ડિંગ કાર્યો છે જે હજી પણ આમ જનતા માંગ કરી રહી છે કે જે પૂરા થાય? એવું તો એટલું બધું છે નહીં કામમાં, કામ ધીમે ધીમે બધા થતા જ રહીએ, એ કોઈ તકલીફ પડતી નહીં અત્યારે એ બાબતમાં તો કોઈને। ગુજરાતથી કાર્યો બધા થઈ ગયેલા છે, સંપૂર્ણ થઈ ગયા છે, 5% જ બાકી રહ્યા છે। અને જે નગરપાલિકાની જે ચૂંટણી થવાની છે હાલમાં, એમાં સક્ષમ ઉમેદવાર તરીકે અમે પોતે પણ ઉભા જ રહ્યા છીએ અંદર પાર્ટી તરફથી, અને અમે જવાબદારી લઈએ છીએ સંપૂર્ણ કામ પૂરા કરી શકશું। અમુક જે કાર્યો બાકી છે રોડ રસ્તાના, અમુક જે કામ પૂર્ણ કરીશું, અને જે ઘેર ઘેર જઈ એનો પ્રચાર કરી દરેક મતદારને અમુક જે કામ જે થયા છે એનું માહિતી આપી અને બહાર બોલાવીને મતદાન કરાવીશું। શું કહેશો? અમુક યંગસ્ટર છે તેમને પૂછીશું ખાસ આ વિસ્તારમાં કેવા પ્રજાલક્ષી કાર્યો કરવાના બાકી છે, કેવો ઉમેદવાર હોવો જોઈએ, કેવી માંગ છે? જે ગરીબોની સહાય કરીએ કે બધાની મન જરૂરિયાતો પૂરી કરી શકે એવા માણસોને ઉભા રાખાય ને બધાના કામ થતા રહે બધા 5 વર્ષ પૂરા। શું કહેશો? રોડ રસ્તા, ગટર, શિક્ષણ અને આરોગ્યની કેવી સુવિધા છે વોર્ડ નંબર 3 અને ખાસ ધોળકા ખાતે? અત્યારે તો સારા છે રસ્તા, પણ અત્યારે બોર્ડ આવે છે એટલે કામ તો ચાલુ જ છે રસ્તાઓનું ત્યાં અને ગટરોનું ત્યાં। ધોળકા જે વોર્ડ નંબર 3 વિસ્તારમાં ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। 26 એપ્રિલે મતદાન છે। 9 વોર્ડની નગરપાલિકા છે અને વોર્ડ નંબર 3માં લોકો કામથી સંતુષ્ટ છે। ભારત જે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે રીતે ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે યોજાવાની છે 26 એપ્રિલે, જે ખાસ ધોળકા નગરપાલિકા ખાતે અત્યારે 9 વોર્ડમાં વોર્ડ નંબર 3માં ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। કામથી લોકો સંતુષ્ટ છે, પરંતુ 26 એપ્રિલે મતદાન બાદ ખબર પડે કે કોણ આવશે, પરંતુ હાલ તો જે પ્રજા છે તે કામથી સંતુષ્ટ જોવા મળી રહી છે। ત્યાર પસંદ સંદીપ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ધોળકા।